ભાવનગર પોલીસે હત્યાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું। ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ફોનની લેતી દેતી મામલે યુવકની હત્યાના કેસમાં ભાવનગર પોલીસે આજે બનાવ સ્થળે જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ગંગાજળિયા પોલીસ દ્વારા આરોપીઓને બનાવ સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું। ભાવનગર શહેરના શાક માર્કેટ સ્થિત LIC ઓફિસ સામે 2 દિવસ પૂર્વે ધિરાણ પર આપેલ મોબાઈલ ફોનની લેતી દેતી બાબતે વિવાદ સર્જાયો હતો। આ દરમિયાન ઉશ્કેરાયેલા આરોપી સોએબ જાહિદભાઈ રફાઈ સાહિલ ઉર્ફે ટકો દ્વારા હુસેન પઠાણ નામના શખ્સ પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં હુસેન પઠાણને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ગંગાજળિયા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં જ હત્યાના બંને આરોપીઓને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા। આજે બંને આરોપીઓને બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હિરેન ચૌહાણ, ભાવનગર।